મજમુનદારને. ગુડ મોર્નિંગ રુચાબેન. ગુડ મોર્નિંગ જલ્પા. આજે આપણે એસિડિટી ઉપર વાત કરવાના છે. તો લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી ઘરમાં એકાદ સદસ્ય તેવું મળી જ જાય કે જેને એસિડિટીનો પ્રોબ્લેમ હોય. તો આ એસિડિટી થવાના કારણ શું હોય છે? જેમ દરેક રોગ થવાના અથવા દરેક તકલીફના 1 થી 10 કારણો હોય એમ એસિડિટીના પણ ઘણા બધા કારણો છે અને ધારી એસિડિટી પણ થઈ શકે છે. પણ સૌથી અગત્યના કારણોમાં આપણે ગણીએ તો એક કબજિયાત અને બીજું એન્ઝાઇટી એટલે કે ચિંતા. કબજિયાત એટલે એવું છે કે જે ખોરાક પચ્યા વગરનો પડી રહ્યો હોય શરીરની અંદર અને એવો ખોરાક ખાવામાં આવ્યો હોય કે જેમાં રેસાનું પ્રમાણ ખૂબ ઓછું હોય અને એ મળ બંધાવવા માટે ખૂબ વાર લાગે તો ખૂબ કઠણ મળ બંધાય. પાણી પીવાનું જેમનું પ્રમાણ ઓછું હોય, જે લોકો રેસાવાળો ખોરાક ઓછો ખાતા હોય, આવા લોકોને કબજિયાતની તકલીફ થાય. અને જયારે આ વેસ્ટ મેટાબોલિક વેસ્ટ શરીરની અંદર પડ્યો રહે ત્યારે એમાં ગેસ બને. જેમ આપણે સડો ક્યાંય પડ્યો રહ્યો હોય તો એમાં જેમ ગેસ ફોર્મેટ થાય એમ શરીરની અંદર પણ ગેસ બને અને એ જ એસિડિટી એટલે કે આપણા જે ડાયજેસ્ટિવ જ્યુસીસ જે એસિડ આપણા સ્ટમકની અંદર હોય એને એ વધારે એજિટેટ કરે અને જેને આપણે એસિડિટી કહીએ છીએ. એનાથી ખાટા ઓડકાર આવવા કે અંદર જે ખોરાક પડ્યો હોય પાછો આમ ગળા સુધી આવી ગયો હોય એવું લાગે કે એ એટલું બધું એસિડ ઉપર આવી ગયો હોય કે ઘણી વખત આપણને ગળામાં બળે. એકદમ એક્સ્ટ્રીમ કેસમાં આવું પણ થતું હોય છે. તો આ કબજિયાતથી થતી એસિડિટી છે. એવી રીતે એન્ઝાઇટી એટલે કે ચિંતા, જે લોકોને સતત ચિંતા રહેતી હોય તો એવા લોકોને પણ એસિડિટી થયા કરતી હોય. કારણ કે અમુક જે એસિડિટી છે કે વાઈ આવવી કે આવા બધા જે તકલીફો છે કે જે દર્દ છે એ સાયકોસોમેટિક એટલે મગજની અંદર શરૂ થાય અને એના સિમ્ટમ શરીરમાં દેખાય, જેને અમે સાયકોસોમેટિક કહેતા હોઈએ છીએ. તો એ પણ સિમ્ટમ રૂપે એક એ બહાર આવે ને જેના કારણે પેટમાં બળતરા થવી કે આવી રીતે ખાટા ઓડકારો આવવા કે એ એનું લક્ષણ છે જે બહાર આવે છે. રુચાબેન, જયારે એસિડિટી થઈ હોય ત્યારે આપણે ડાયટમાં શું ધ્યાન રાખવું જોઈએ? એસિડિટી થાય ત્યારે ડાયટમાં તો ધ્યાન 100% રાખવું જોઈએ, પણ સૌથી પહેલા એસિડિટી કેમ થઈ અને હવે કેવી રીતે મટશે આ બે મહાપ્રશ્નોને મગજમાં ઘુમરાતા બંધ કરી દેવા જોઈએ અને એના ઉપાયો શોધવા જોઈએ. એના ઉપાયો એ છે કે એસિડિટી થઈ હોય ત્યારે આ વાક્ય બહુ અગત્યનું છે. એસિડિટી થઈ હોય ત્યારે ખોરાકમાં તળેલું, તીખો અને વધારે પડતો તેલવાળો, કાચો આવો ખોરાક ન જ લેવો જોઈએ. એવો ખોરાક લેવો જોઈએ કે જે પચવામાં હલકો હોય, જેનાથી જે શરીરની આપણા સ્ટમકની અંદર જે એસિડ ઓલરેડી અગ્રીવેટ થયેલા છે એને વધારે અગ્રીવેટ નાખે, આપણે પેલું બળતામાં ઘી નાખ્યા જેવું કામ ન થવું જોઈએ. એટલા માટે અથાણા છે, પાપડ છે, ચટણીઓ છે કે વધારે પડતું મરચાવાળો કોઈ ખોરાક છે આવો ખોરાક 100% ન ખાવો જોઈએ. મરચું માત્ર એ લીલું હોય કે લાલ હોય, મરી કે તેજ કે તજ પત્તા કે આ બધા જે છે એની અંદર એવું તત્વ હોય છે કે જે આપણા સ્ટમકની અંદર એસિડને વધારે અગ્રીવેટ કરે છે, જે ઓલરેડી એજિટેટેડ હોય તો આવો ખોરાક ન ખાવો જોઈએ. અને જેમ મેં કીધું એમ કે કોઈ પણ ખોરાકથી એસિડિટી નથી થતી, પણ એસિડિટી થઈ હોય તો આ બધો ખોરાક 100% અવોઇડ કરવો જોઈએ, તો એ એસિડિટીને કાબુમાં લેવામાં મદદ મળી શકે છે. હા, તમે જેમ કહ્યું કે એસિડિટીમાં આપણને ખોરાકથી નથી થતી, તો આપણને આના માટે કોઈ ટાઈમી સોલ્યુશન જોઈએ કે મને હવે એસિડિટી કાયમ માટે ન થાય, તો એના માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ? 100%. હવે એસિડિટી જેમ મેં કીધું એમ કે 2 પ્રકારથી થાય છે. તો એક જો એન્ઝાઇટીથી થતી હોય તો એનું મુખ્ય નિવારણ એ છે કે તમે એન્ઝાઇટી બંધ જ કરી દો. અને જો કબજિયાતથી થતી હોય તો કબજિયાતનું નિવારણ જે ઘણી બધી રીતે થઈ શકે કે પાણી વધારે પીઓ, રેસાવાળો ખોરાક ખાઓ અને એક ઇસબગુલ નામનું એક કુદરતી રેસા જે બજારમાં અવેલેબલ જ છે એને રોજ રાત્રે પાણીમાં, હુંફાળા પાણીમાં નાખીને પીવાથી પણ સવારના પેટ સાફ આવે અને કબજિયાત જે મુખ્ય કારણ છે એ જતું રહે. એ સિવાય પણ જો એવી ટેન્ડન્સી હોય કે ભાઈ રાતના ખાધું, ખોરાક પચ્યો નહીં, ગેસ થયો અને એસિડિટી થઈ, તો એના માટે રોજ જમ્યા પછી બંને વખતે એક તો ઠંડી છાશ એટલે કે છાશ એટલે પેલી પટિયાલા લસ્સી મળે એવું નહીં, પણ
2 થી 3 ચમચી દહીં અને બાકીનો ગ્લાસ પાણી, માટલાનું પાણી, આવી છાશ જો જમ્યા પછી 1 થી 2 ગ્લાસ પીવામાં આવે તો એ એસિડિટીને એકદમ સબસાઇડ કરે છે, એટલે કે એમાં રાહત આપે છે અને ફરી વખત એસિડિટી થવા દેતી નથી. પણ એસિડિટી થઈ હોય ત્યારે એને કંટ્રોલ કરવા માટે ઠંડુ દૂધ પીવો કે ફ્રીજનું પાણી પીવો કે કોઈ કેળા ખાઓ તો આનાથી એમાં રાહત મળતી નથી. કારણ કે દૂધ પણ એસિડિક છે અને આપણા શરીરની અંદર ઓલરેડી એસિડ છે. 2 એસિડ ભેગા થાય તો એ ક્યારેય રાહત આપે નહીં, વધારે ઉકળે. આઈસ્ક્રીમ ખાવાનું ડોક્ટરો કહેતા હોય છે, પણ એટલા માટે કે આઈસ્ક્રીમ ઠંડો છે. પણ સૌથી ઝડપથી જો કોઈ પીણું રાહત આપતું હોય તો એ છાશ છે. અને એ સિવાય ગેસને પણ ટાળવા માટે જો કાચો અજમો જમ્યા પછી 1 ચમચી કાચો અજમો 2 થી 3 વાર ચાવીને આ જ છાશ સાથે જો ગળી જવામાં આવે તો જે ગેસ બનતો હોય છે શરીરની અંદર, ઘણા લોકોને એવું હોય છે કે બટાટા પચે નહીં, ભાખરી ખાય તો ગેસ થાય, ભાત ખાય તો ગેસ થાય. તો આ જે ખોરાકથી થતો ગેસ જે છે એને પણ સબસાઇડ કરવા માટે અજમો ચાવીને ખાવો એ બહુ જ એકદમ અક્સિર એનો ઉપાય છે. અને એનું એક ઉદાહરણ હું આપું કે જયારે નાનું છોકરું એકદમ નાનું હોય, તરતનું જન્મેલું હોય, એ બાળકને આપણે ગ્રાઇપ વોટર પાઈએ છીએ. એ ગ્રાઇપ વોટર એટલે ડીલ વોટર, ડીલ ઓઇલ, ડીલ એટલે અજમો. એટલે અજમાનું જે તેલ જે છે એ ગેસને સબસાઇડ કરવામાં મદદ કરે છે. અને એ અજમો કાચો હોવો જરૂરી છે. એ અજમો શેકીને પછી એને વાટીને પછી એનો મુખવાસમાં એ બધું એડિશનલ થઈ ગયું, ફેન્સી. પણ ગેસને દાબવા માટે તો કાચો અજમો જ એકદમ અક્સિર છે. રુચાબેન, જે એસિડિટીમાં તકલીફ થાય છે એના સામે આપણે કેવી રીતે રાહત મેળવી શકીએ અને એસિડિટી ન થાય એના સાવચેતીના પગલાં કેવી રીતે લેવા જોઈએ એની જે માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, એસિડિટીની તકલીફને દૂર કરવા